સમાચારોમાં આગળ વધીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે રાજ્યભરમાં વ્યાજખોરોના ત્રાસથી જનતાને મુક્તિ અપાવવાના અભિયાન અંગે આપ્યું નિવેદન. રાજ્યમાં 1600 લોક દરબાર યોજી વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી. વ્યાજખોરીમાં જો કોઈ પોલીસ કર્મીની પણ સંડોવણી હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ દાવો હર્ષ સંઘવીએ કર્યો છે. સાથે કહ્યું કે વ્યાજખોર અંગે સામાન્ય જનતા સીધી મને માહિતી આપી શકે છે. જે ગુજરાત સરકાર લડી રહી છે આમાં આપ સૌ લોકો આપણા ધ્યાનમાં નાના મોટા એવા કોઈ વ્યક્તિ હોય કે જે એની નાની મોટી મજબૂરીના કારણે કોઈના ઉપર વિશ્વાસ રાખીને રૂપિયા લે છે, કોરો ચેક કે પછી એક કોરી ચિઠ્ઠી પર કંઈક એની જગ્યા કે ઘર લખી આપ્યું હોય, અને આ લોકો જે સામાન્ય નાગરિકને હેરાન કરતા હશે એવા એક વ્યક્તિઓને શોધી અમે લોકો એક્શન લઈશું.